નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. અને લોકમંચમાં આજે વાત કરીશું અકસ્માતોની, કારણ કે જે પ્રમાણે રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, લોકોના મોત નીપજી રહ્યા છે, ચિંતાજનક બાબત કહી શકાય. અને આપને ખબર છે કે રાજકોટમાં જે સિટી બસ ચાલકની જે બેફામ રફતાર હતી, એણે ગમખ્વાર અકસ્માત સર્જ્યો અને આ જ અકસ્માતમાં 4 નિર્દોષોના મોત નીપજ્યા છે, 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઉપરાંત વાસણા જુહાપુરા રોડ ઉપર પણ કાર ચાલકે જે મંગળવારે રાત્રે જે અનેક લોકોને કચડ્યા અને એમાં પણ જે મોત થયું છે, ને ખાસ તો કાર ચાલકને લોકોએ પકડ્યો અને પછી એટલો ઢોર માર માર્યો કે એનું પણ મોત નીપજ્યું છે ઘટના સ્થળ પર જ. આ સિવાય એક તાજી ઘટના અકસ્માતની બની છે જૂનાગઢ ધોરાજી રોડ પર. બાઇક અને કાર સામસામે ટકરાયા છે. 3 જે લોકો હતા, મિત્ર હતા, એ ઉર્સમાંથી પરત ફરી રહ્યા હતા અને એક્સિડન્ટમાં એ 3યના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. આમ જોઈએ તો અકસ્માતોની સંખ્યા વધતી જાય છે અને રાજ્યમાં દર કલાકે 21 અને રોજના 500 અકસ્માતની ઘટનાઓ રાજ્યમાં બને છે. આ તો જે ચોપડે છે એક અકસ્માતોની ઘટના છે. નાના મોટા અકસ્માત હોય જે ચોપડે ન નોંધાતા હોય એની સંખ્યા તો અલગ. અને બેફામ ડ્રાઇવિંગ કે દારૂ ઢીંચીને જે વાહન ચલાવવાનું એક ટ્રેન્ડ છે, ફેશન છે કે શોખ છે, જે કંઈ કહીએ, એ કદાચ જે બનાવમાં વધારો કરે છે. અને બેદરકારી પણ ક્યાંક હોય છે, ક્યાંક ઓવર સ્પીડ હોય છે, ડ્રિંક એન્ડ ડ્રાઈવ તમે જુઓ કે મોટે ભાગે આ અકસ્માતનું એક કારણ હોઈ શકે છે. અને જ્યારે અકસ્માત થાય ત્યારે 2 વ્હીલર એટલે કે બાઇક હોય, સ્કૂટર હોય કે એક્ટિવા હોય, તેઓ સાથે અકસ્માત વધારે થાય છે અને તેમના પણ મોત વધારે થાય છે. સરકારની ડ્રાઈવ જોવા મળે છે, ટ્રાફિક ડિપાર્ટમેન્ટની ક્યાંક સીટ બેલ્ટ, હેલ્મેટની ડ્રાઈવ, આ બધું જ જોવા મળે છે, છતાં અકસ્માતો યથાવત છે. આ અંગે ચર્ચા કરવી છે. બેફામ રફતાર પર રોક ક્યારે? મારી સાથે જોડાયા છે ડૉક્ટર પ્રવીણ કાનાબાર, કે જેઓ એટીસીસી એટલે કે એક્ટિવ ટ્રાફિક કન્સલ્ટેટિવ કમિટીના પ્રેસિડેન્ટ છે. ડૉક્ટર પ્રવીણ કાનાબાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. થેન્ક યુ ભાઈ. સાથે જ રોડ સેફટી કન્સલ્ટન્ટ બિમલ શાહ મારી સાથે છે. બિમલજી, આપનું સ્વાગત. થેન્ક યુ સર. અને રોડ સેફટી ટ્રેનર એવા બ્રિજેશ વર્મા મારી સાથે છે. બ્રિજેશભાઈ, આપનું પણ લોકમંચમાં સ્વાગત છે. જી બિમલભાઈ, આપનાથી શરૂઆત કરીશું. જે પ્રમાણે અકસ્માતોની સંખ્યા વધી છે અને હું તો સીધી રાજકોટ સિટી બસ ચાલકની જે બેદરકારી સામે આવી છે એમાં જો જોઈએ તો બિમલભાઈ, આ એક્સિડન્ટ જે બેદરકારી કહીએ કે જે કંઈ કહીએ, નો ડાઉટ ગંભીર બાબત ચોક્કસ છે. પણ આપને શું લાગે છે કે આ એક્સિડન્ટમાં કોઈ મલ્ટિપલ ફેક્ટર કામ કરે છે? શું કારણ હોઈ શકે છે? બેદરકારી તો છે જ, પણ ડ્રાઈવરને કોઈ બીમારી હોઈ શકે છે જ્યારે આવા અકસ્માતો થતા હોય ત્યારે? શું કોઈ ટેકનિકલ ખામી હોઈ શકે છે, પ્રોબ્લેમ હોઈ શકે છે વાહનમાં? કારણ કે આટલું બેફામ ડ્રાઇવિંગ, રોજિંદો ડ્રાઈવર આટલું બેફામ ડ્રાઇવિંગ કરીને લોકોના મોત ન નિપજાવે, આ બચાવવાનું કારણ નથી, હું જનરલ કારણ પૂછું છું. કારણ કે આવા અકસ્માતોમાં બિમલભાઈ શું હોય છે ખાસ બાબત? બિલકુલ સર, જે પ્રમાણે મેં વિડીયો ફૂટેજ એના જોયા છે અને બિલકુલ સાચી વાત તમે કહી કે જે વ્યક્તિ પ્રોફેશનલી આ રીતે રોડ પર વાહન ચલાવતો હોય અને ધેટ ઓલ્સો એટલે એવું છે કે પબ્લિક ટ્રાન્સપોર્ટ એટલે કે એની ઉપર ઘણા બધા લોકોના જીવની જવાબદારી હોય છે, એના પેસેન્જર હોય જ છે અને સાથે સાથે એનું રૂટીન હોય છે. એટલે આ જે પ્રમાણે વિડીયોની અંદર જે દેખાયું છે, બહુ ઘણા બધા પ્રશ્નો એ ઊભા કરી શકે એવું છે કે આપણે એ રીતે પણ વિચારી શકીએ જે ટેકનિકલ ફોલ્ટ હતો, ડ્રાઈવર હોઈ શકે કે એનું ધ્યાન ભટકેલું હોઈ શકે છે, થાકેલો હોઈ શકે છે. અને એક એટલે આ તો ઇન્વેસ્ટિગેશન થાય પછી ઘણી બધી વસ્તુઓનો ખ્યાલ આવતો હોય છે જ્યારે એકદમ પ્રોપર રીતે એનું જે ઇન્વેસ્ટિગેશન આપણે કરીએ તો એમાં ઘણી બધી વસ્તુઓનો ખ્યાલ આવે સર કે પોસિબલ ચાન્સ એવા અમે પ્રેક્ટિકલ જોયા પણ છે કે એક હું નાનું ઉદાહરણ આપું, એટલે આઈ એમ નોટ કન્ક્લુડિંગ ધીસ કેસ ઓર કે આ કેસમાં આ જ હોઈ શકે, પણ એક ઉદાહરણ આપું છું કે જેમ કે એક પીવાના પાણીની બોટલ છે, આપણે બધાની વ્હીકલની અંદર એ વસ્તુ હોય જ છે અને ઘણીવાર અજાણતા એ રોલ થઈને ઘણીવાર બ્રેક પેડલ કે એની નીચે પણ આવી હોય. અને આવું જ્યારે અજાણતા બનતું હોય છે અને અચાનક બનતું હોય છે ત્યારે જે સ્ટીયરિંગ વ્હીલ પર બેઠેલો કોઈ પણ વ્યક્તિ, હું એક આ ફક્ત ડ્રાઈવરની વાત નહીં કરું, કોઈ પણ વ્યક્તિ એ એકદમ પેનિકનું સર્જન થઈ જાય છે કે એ જ્યારે બ્રેક એપ્લાય કરે તો કદાચ બ્રેક ન લાગે એન્ડ
અને પેનિકની અંદર કોઈ પણ ઘટના બની શકે છે. એટલે આ જે એક્સિડન્ટ છે બહુ જ દુઃખદ છે અને નિર્દોષ લોકો જે રીતે કચડાઈ ગયા છે, મતલબ એક એવું છે કે આ તો ફક્ત એક વ્યક્તિનો જીવ નથી જતો, આખો એક પરિવાર રજળી જતો હોય છે પાછળ. એટલે આ બહુ જ દુઃખદ ઘટના છે અને આવી વસ્તુઓ આવી ઘટનાઓનું એક બહુ પ્રોપર રીતે ઇન્વેસ્ટિગેશન થવું જોઈએ, તથ્ય બહાર આવે તો જ સરકાર અને આપણે બધા સાથે મળીને આગળ આવા અકસ્માતો ન થાય એના માટેના પગલા ભરી શકીએ. આવું મારું મંતવ્ય છે. ચલો, બિલકુલ ધ્યાન રાખવું જોઈએ. બ્રિજેશ વર્મા, જે પ્રમાણે રોજના 500 એક્સિડન્ટ મેં કહ્યું તેમ, અને જે પ્રમાણેનો આંકડો છે કે દર કલાકે 21 અકસ્માત થાય છે, એમાં ટીનેજર્સની વાત કરીએ તો 45 બાળકો કે ટીનેજર્સો હોય છે, એટલે કે જે અડધો અડધ કહી શકાય કે આ જે આવી ઘટનાઓ બનતી હોય છે. ખાસ શું માનવું છે કે કઈ બાબત જે હજુ પણ જે છે કે જેને લઈને અકસ્માતોની સંખ્યા દિન પ્રતિદિન વધતી જાય છે, ઘટાડો નથી થતો? એકચ્યુઅલી આજે અકસ્માતોની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે અને 500 એક્સિડન્ટ દરરોજના થઈ રહ્યા છે. અને આપણે જે વાત કરી ટીનેજર્સની, તો ટીનેજર્સ આજે ગાડી નીકળે છે, હેલ્મેટ પહેરશે, પરંતુ શું આગળ જતા ટ્રાફિક વાળા કોઈ ભાઈ ઉભા હશે તો એને જોઈને હેલ્મેટ પહેરી લેશે, પછી આગળ જઈને હેલ્મેટ કાઢી નાખશે અને પછી પોતાની ધૂનમાં જેમ મન ભાવે તેમ ગાડી ચલાવશે. અને જે આંકડાકીય વાત કરીએ તો આંકડાકીય ફક્ત 1% જ રજીસ્ટર થાય છે આવા એક્સિડન્ટો. એકચ્યુઅલી 2%થી વધારે આવા દરરોજના આવા એક્સિડન્ટ ટીનેજર્સમાં થઈ રહ્યા છે, બાળકોના, યુવાનોના, સ્કૂલે જતા. એટલે એના માટે તો સૌથી પ્રથમ તો જેટલી પણ જેમ કે સ્કૂલો કોલેજો ચાલુ હોય એટલે સૌથી પ્રથમ જે પણ સ્કૂલોમાં એમને પહેલાથી ગેટ પરથી હેલ્મેટ છે, લાયસન્સ છે, એ પ્રમાણે ચેક કરવું પડે એમને. અને એ બધી નાની નાની બાબતો ધ્યાન રાખવી પડે. જેમ કે અહીંયા સુરતની વાત કરીએ તો સુરતમાં પણ દરરોજ એક્સિડન્ટ થઈ રહ્યા છે. જેમ આપણે હમણાં વાત કરી બસની, તો જેટલી પણ બસના જે બસ એએમસી હોય કે કોઈ પણ વિભાગ ચલાવતી જેમ કે બીઆરટીએસ ગાડીમાં હોય, એમને સ્પેશિયલ કોન્ટ્રાક્ટ આપવામાં આવતા હોય અને કોન્ટ્રાક્ટની અંદર ટોટલી લખવામાં આવતું હોય કે અમને ટ્રેનિંગ આપવાનું છે, આટલા મહિના ટ્રેનિંગ આપવાનું છે, ડિફેન્સિવ ડ્રાઇવિંગ ટ્રેનિંગ આપવાની છે. પરંતુ એ બધું ફક્ત કાગળ કરવું છે, કરવામાં નથી આવતું. એટલે મોસ્ટ ઓફલી અને આ બધું મુખ્ય કારણ હોઈ શકે છે મારા મત મુજબ. અને એમાં જો બ્રિજેશભાઈ, થોડું મોટેથી બોલજો પ્લીઝ. હાજી. તો એક્સિડન્ટનું પ્રમાણ ઘટશે, મારું માનવું એમ છે. બરાબર છે. ઓકે, ડોક્ટર પ્રવીણ કાનાબાર, આમ જોઈએ તો રાજ્યમાં હજારો નાના મોટા અકસ્માત થતા હોય છે અને મેં કહ્યું તેમ કે કેટલાક તો રેકોર્ડ પર આવતા પણ નહીં હોય અથવા તો ચઢાવવામાં પણ નહીં આવતા હોય. રાજ્યમાં સાહેબ જે આ આડેધડ બેફામ ડ્રાઇવિંગ જોવા મળે છે, આ અકસ્માતોની સંખ્યામાં વધારો થાય છે. શું લાગે છે કે આરટીઓ કે ટ્રાફિક પોલીસનું કોઈ નિયંત્રણ નથી જેને લઈને? કારણ કે કાયદા છે, કાયદાનું પાલન નથી થતું સાહેબ, એટલે કોઈ કંટ્રોલ નથી કે શું છે? પહેલી વાત તો એ કે જે વ્યક્તિ વાહન ચલાવે છે એ પોતે જવાબદાર છે કે રસ્તા પર એ કોઈ પણ અકસ્માત કરે નહીં, અથવા અકસ્માત થાય એવી વર્તણૂક એ પોતે ના કરે. અત્યારે સવારે જ્યારે લોકો નીકળે છે, દાખલા તરીકે આજે હું સવારે 9:30 વાગે મારા ઘરેથી હોસ્પિટલ જવા નીકળ્યો, સર્જરી હતી એટલે, અને મેં જોયું કે બહેનો, ભાઈઓ, છોકરાઓ, યંગ બધા ઉતાવળમાં વાહન ચલાવે છે. કેમ? તો કે એ લોકો 10 મિનિટ જે વહેલા નીકળવું જોઈએ ઘરેથી, એ નીકળવા તૈયાર નથી. જો એ લોકો 10 મિનિટ વહેલા નીકળવા તૈયાર થાય તો શક્ય છે કે એ શાંતિથી ચલાવે. હવે એને સમયસર પહોંચવું છે, કારણ કે ત્યાં જઈને પાછું હવે તો બધી સહીઓ જે કરવાની થાય, હાજરી પૂરવાની થાય, તો એમાં તો બધું હવે મોડિફિકેશન બધું એઆઈ આવી ગયું છે બધી જગ્યાએ. એટલે લોકોને ભયંકર ઉતાવળ છે. પહેલી વાત આ છે. પોતાની જવાબદારી પોતાના શરીર માટે પોતાની છે જ નહીં એવું મને દેખાય છે. આજે કોમર્શિયલ ડ્રાઈવર્સ ફોર એક્ઝામ્પલ, આ બંને એક્સિડન્ટ જે આપણે વાત કરી, એક રાજકોટની અને બીજી જુહાપુરાવાળા, તો બંને કોમર્શિયલ ડ્રાઈવર્સ છે સાહેબ. અત્યારે કોમર્શિયલ ડ્રાઈવર્સ, ટેક્સી વાળા જે રીતે ગાડીઓ ફાસ્ટ ચલાવે છે, વાત નહીં પૂછો. એ રીતે રિક્ષા વાળાઓ ગાડીઓ ફાસ્ટ ચલાવે છે, વાત નહીં પૂછો. હવે એક્સિડન્ટ થઈ જાય એટલે પછી એ વ્યક્તિ ભાગે છે. હવે જયારે ભાગે છે એટલે રસ્તા પર એને લોકો પકડવા દોડે છે અને લિન્ચિંગ થાય છે. જે જુહાપુરામાં થયું છે આપણને ખબર નથી, પોસ્ટમોર્ટમ રિપોર્ટ હજી આવ્યો નથી, ત્યાં સુધી ખબર નહીં પડે કે આ લિન્ચિંગ હતું કે નહીં. પણ મુંબઈની અંદર થોડા સમય પહેલા જ લિન્ચિંગ થયું છે યંગ
વ્યક્તિનું હમ ત્યારબાદ મુંબઈ આવેલો પોતાના ત્યાં અને એને મારી નાખ્યો. કહેવાનો ભાવ એ છે કે આપણે બધું બહુ જ વિચારવાની જરૂર છે. જ્યાં સુધી દરેક જણા આપણા એક એક નાગરિક એક એક વ્યક્તિ જેટલા સ્ટેક હોલ્ડર્સ છે એ બધા સાથે નહીં નક્કી કરીએ કે આપણે આ બંધ કરવું છે, ત્યાં સુધી હું માનતો નથી કે આ અકસ્માતો આપણે રોકી શકીએ. આડે ધડે લોકો ટુ વ્હીલર્સ ખરીદે છે, બેંકો પૈસા આપવા તૈયાર છે, નવા નવા મેન્યુફેક્ચરર નવા નવા ટેકનિક સાથેના બધા ટુ વ્હીલર્સ બનાવે છે અને ટુ વ્હીલર્સ ઇઝ ધ મોસ્ટ અનબેલેન્સ વ્હીકલ. વી ઓલ નો ધેટ. 41% જે મરી જાય છે ભારતમાં વર્ષે એ અકસ્માતમાં એ બધા ટુ વ્હીલર્સ છે. હવે એમના માટે આપણે શું સ્પેશિયલ પગલા લઈએ છીએ? આપણે સ્પેશિયલ પગલા લેતા નથી. કારણ કે જયારે ટ્રાફિક વધારે હોય છે તો વન વે કરવા જોઈએ કે જેથી કરીને આપણે ટુ વ્હીલર વાળાને વધારે જગ્યા આપી શકીએ, કારણ કે રસ્તા પર ટુ વ્હીલર વાળા જ વધારે છે. આજે સવારે લોકો ટ્રાફિક જમ્પ કરે છે, હું ટુ વ્હીલર વાળાને જોતો હતો. આજે મર્સિડીઝ વાળાએ સિગ્નલ જમ્પ કર્યો, મર્સિડીઝ ગાડીએ. કહેવાનો ભાવ એ છે કે જો મર્સિડીઝ ગાડી વાળો જો સિગ્નલ જમ્પ કરે તો તમે શું કરો? કોને શીખવાડવા જાઓ? ક્યાં કહેવા જાઓ? હવે એન્ફોર્સમેન્ટ આપણે લાવવું છે, એન્ફોર્સમેન્ટ લાવવું છે. આપણે બધા સીસીટીવી કેમેરા મૂકી દીધા છે, બધા ઈ ચલણ મોકલીએ છીએ, પણ લોકોને એને જે દંડ કરીએ છીએ ને એનાથી 10 ગણો દંડ કરવાની જરૂર છે. એનું વાહન લઈ લો 15 દિવસ કે જેથી કરીને પગના જાણે એમ્પ્યુટેશન કર્યા હોય, જઈ શકે નહીં, એને રિક્ષામાં જવું પડે કે ભાડાની ગાડીમાં જવું પડે. એવા કરીએ જો આપણે તો શક્ય છે કે આ લોકો સમજે. બાકી જે રીતે અત્યારે બેફામ વાહનો ઉમેરાતા જાય છે, લોકો વાપરે છે, ધમાલ, એવરીબડી ઇઝ ઇન અ હરી, હું પહેલો, મારે જલ્દી જવું છે. પીપલ હેવ લોસ્ટ સમથિંગ. મને તો એવું દેખાય છે કે બહુ જ ઇનસિક્યોરિટી હોય ને લોકોમાં, એવું દેખાય છે. રસ્તા પર બધા ભાગતા જ દેખાય છે, કોઈને શાંતિ તો દેખાતી જ નથી. યસ ડોક્ટર સાહેબ, આપ કહો છો એ પ્રમાણે કે પહેલાના સમયમાં એવું હતું કે માની લો કે કોમી તણાવ ચાલે છે અથવા કોઈ કોમી હિંસા ચાલે છે ત્યારે સવારે ગયેલો સાંજે પાછો આવશે કેમ, એવા સવાલ હતા. અત્યારે તે એમનેમ ટ્રાફિક એટલો ખતરનાક છે કે વ્યક્તિ સવારે કામ ધંધે ગયો હોય તો સાંજે પરત આવે ત્યારે એમ કેમ પરત કહેવાય. એટલે સવાલ એ છે બિમલભાઈ કે મોટા શહેરોમાં સૌથી મોટો ઇસ્યુ જોઈએ તો મિક્સ ટ્રાફિક છે. બિમલભાઈ, તમે જુઓ કે હેવી વ્હીકલ હોય, 4 વ્હીલર હોય, 2 વ્હીલર હોય કે 3 વ્હીલર હોય, ગમે ત્યાં ઘૂસી જવાનું. ડોક્ટર પ્રવીણ કાનાબારે કહ્યું એ પ્રમાણે કે મર્સિડીઝ પણ જે ટ્રાફિકના રૂલ્સનો ભંગ કરે, 2 વ્હીલર પણ ગમે ત્યાં જતું રહે. તો લાગતું નથી કે આનો ઉકેલ આવવો જોઈએ? આનું કોઈ સોલ્યુશન ખરું? આમાં સર જો એક વસ્તુ આને છે, બહુ સરસ વાત કરી ડોક્ટર સાહેબે કે આપણે મિક્સ ટ્રાફિક, બરાબર, મિક્સ ટ્રાફિક નું કલ્ચર છે આપણા દેશની અંદર. અને જે રીતે નંબર ઓફ વ્હીકલ્સ ઇન્ક્રીઝ થયા છે અને ઇટ ઇઝ ઇઝી ટુ બાય, મતલબ કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે વાહન ખરીદી શકે એવી પરિસ્થિતિમાં છે અત્યારે. તો પોસિબલ હોય ત્યાં આગળ, અને મેઇન જે વલ્નરેબલ જે ટ્રાફિક છે અને જેને સૌથી વધારે ફેટાલિટીઝની અંદર ઇન્વોલ્વ થતા હોય છે, તે આર ધી ટુ વ્હીલર રાઇડર્સ. અને બીજું છે કે પેડેસ્ટ્રીયન હોય છે. હવે માળખાગત સુવિધાઓ, હવે સિટી કે કોઈ પણ શહેરનું જે ડેવલપમેન્ટ થતું હોય છે, તો એની અંદર આ બધી વસ્તુની ગણતરી એ વખતે થઈ હશે, નહીં થઈ હોય, દેટ ઇઝ અ ક્વેશ્ચન માર્ક. અને બટ અત્યારે જે પ્રેક્ટિકલ પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે એની અંદર આપણે સુધારો લાવવો હોય તો આપણે એવી સંભવ કોશિશ કરવી જોઈએ. સરકારને આપણે પણ સાથ આપવો જોઈએ અને જે આના એક્સપર્ટ્સ છે કે એનો એક કંઈક એવો રસ્તો કાઢે કે જે માન લી કે તમે એક વસ્તુ તો આપણે જે ડોક્ટર સાહેબે આપણને વાત કરી એ પ્રમાણે જ્યારે ટ્રાફિક જંકશન આવે છે, શું આપણે એક એક્સપેરિમેન્ટ માટે કોઈ એવો પ્રયત્ન કરી શકીએ કે જંકશનની પાસે ટુ વ્હીલરની એક અલગ લેન 100 મીટર પહેલા કે 200 મીટર પહેલા આપણે ડિફાઇન કરી શકીએ, 3 વ્હીલરની કરી શકીએ. કારણ કે એક તો મોટું જે વસ્તુનો પ્રોબ્લેમ, મોટી વસ્તુનો જે પ્રોબ્લેમ મને જે જણાઈ રહ્યો છે કે ટ્રાફિક સેન્સ, કે કઈ લેનમાં કયા વ્યક્તિએ વાહન ચલાવવું, એનું તો અણઘડ રીતે જ વાહનો ચાલતા હોય છે, એ આપણે બધા જ જોઈએ છીએ. ઇવન આપણે બધા અનુભવ કરીએ છીએ કે ટ્રાફિક સિગ્નલ પર જ્યારે બે કાર ઊભી હોય તો એની વચ્ચેથી બી ફેમિલી સાથે બેઠેલી હોય, નાના બાળકો ટુ વ્હીલર પર હોય તો બી બે ગાડીઓની વચ્ચેથી મેન્યુઅર કરીને ગમે તેમ કરીને વાહન પસાર કરવાની કોશિશ થાય છે.
તો એવા ટાઈમે શું થાય છે, અને એક બીજું જે મેઇન વસ્તુ, જે આ મોટા વ્હીકલ સાથે ટુ વ્હીલર્સના એક્સિડન્ટ થાય છે, ઘણા બધા લોકોને મોટી ગાડીઓના બ્લાઇન્ડ સ્પોટ્સ ક્યાં હોય છે એના વિશે જાણકારી જ નથી. કારણ કે ડ્રાઈવર પાસે 2 રિયર વ્યૂ મિરર હોય છે, પણ મોટો ભાગ હોય છે જે ગાડીનો, એમાં ટુ વ્હીલર રાઇડર્સ એ ડ્રાઈવરને એના મિરર્સમાં નથી દેખાતો. આ એક બ્લાઇન્ડ સ્પોટ અવેરનેસ કરીએ આપણે તો ટુ વ્હીલર રાઇડર્સમાં આપણો ઘણો બચાવ કરી શકીએ છીએ. અને બીજું કે જેમ મેં કીધું કે આપણે કોશિશ કરવી જોઈએ કે સેમ્પલ એવું એક સિગ્નલ આપણે પસંદ કરીએ કે જ્યાં પોસિબિલિટીઝ હોય કે એક ટુ વ્હીલરની લાઈન અલગ કરીને જોઈએ કે ટ્રાફિક ફ્લો કેવો થાય છે. અને ફોર વ્હીલર જેટલા ડ્રાઈવ કરે છે એના માટે પણ મારું એક સજેશન છે. હું એક એક્ઝામ્પલ કોટ કરીશ. મુંબઈનો ટ્રાફિક, જ્યારે મુંબઈના ટ્રાફિકમાં 30 સેકન્ડ માટે કે 45 સેકન્ડ માટે જ્યારે સિગ્નલ ખુલે છે ત્યારે નંબર ઓફ વ્હીકલ્સ એટલા ક્લિયર થાય છે, એવી પરિસ્થિતિ આપણે અમદાવાદ અથવા ગુજરાતના બીજા શહેરમાં નથી જોઈ શકતા. રાઈટ. લેન ડ્રાઇવિંગ ફોલો નથી થતું સર. હા, તો શું છે, આપણે આમ તો ગુજરાતી તરીકે તો ડંકા વગાડીએ છીએ કે આખા વર્લ્ડમાં આપણે ગુજરાતી છીએ અને ગર્વ લેતા હોઈએ છીએ અને અવ્વલ રહીએ છીએ. ડ્રાઇવિંગ સેન્સમાં સાહેબ બહુ જ ઝીરો છીએ આપણે. જી સર, અને આ વસ્તુ કેવી છે સર, એક સેલ્ફ ડિસિપ્લિનનો વિષય છે આખું ડ્રાઇવિંગ એ. અને એ આપણે દરેક વસ્તુમાં, હું એક એક્ઝામ્પલ કોટ કરું. જ્યારે કોવિડ આવ્યો, અનફોર્ચ્યુનેટ હતું આખું સિનેરિયો. કોવિડ આવ્યો ત્યારે બધા ડિસિપ્લિન થઈ ગયા. જે લોકોએ જિંદગીમાં સેનેટાઈઝર યુઝ નતા કર્યા, વી સ્ટાર્ટેડ યુઝિંગ ઇટ. માસ્ક નામની વસ્તુ ફક્ત સર્જનની પાસે જ આપણે જોયેલા, અને ઇમિડિયેટલી આપણે ડિસિપ્લિન થઈ ગયા. અને એ વખતે તો 1 કે 2 ડેથ જ ડિક્લેર થઈ હતી અને બધા જ એકદમ સાવધાન થઈ ગયા. પણ આ રોડ અકસ્માતની અંદર દિવસના 450 લોકો ઘરે પાછા નથી આવતા, આખા દેશની જો હું વાત કરું તો આપણે એ વસ્તુને માનવા કેમ તૈયાર નથી થતા, એ એક આ મોટો પ્રશ્ન છે. તો એને એક તો એને એજ્યુકેશનના રીતે અવેરનેસ આપણે આપી શકીએ. એન્ફોર્સમેન્ટ છે કે જે સ્કૂલ લેવલે ટ્રેનિંગ આપવામાં આવે. જેમ કે આજે બી આપણે એક ગુજરાતી તરીકે હું ઘડિયાળની વાત કરું તો આ ઉંમરે મને કોઈ ઘડિયાળ શીખવાડવા બેસે તો કદાચ મારા માટે મુશ્કેલ થશે. પણ એ મેં જયારે બાળપણમાં શીખેલા છે સર, ત્યારે હજુ સુધી બી મને યાદ છે. યસ, બિલકુલ. નાનપણથી અથવા શાળા અને કોલેજોથી જ આની શરૂઆત ઇવન શાળા લેવલે થવી જોઈએ. બ્રિજેશ્વરમાં સુરતની વાત કરીએ, આપ તો સુરતના રહેવાસી છો. સુરતમાં એવું કહેવાય છે કે એક વર્ષમાં 800 લાયસન્સ રદ કર્યા. અમદાવાદની વાત કરીએ તો 2200 લાયસન્સ રદ કર્યા છે. શું લાગે છે આ બધું કરવાથી કેટલો ફરક પડે? કારણ કે ટ્રાફિક મેનેજમેન્ટનો અભાવ તો આ કરવા છતાં પણ જોવા મળે છે. કયા કાર્યક્રમો અથવા કયા પ્રકારનું મેનેજમેન્ટ અથવા સેલ્ફ ડિસિપ્લિન જરૂરી છે, બ્રિજેશજી? મેઇન જે સર વાત કરી કે સેલ્ફ ડિસિપ્લિન ખૂબ જરૂરી છે. તો ડ્રાઇવિંગ લાયસન્સ તો સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, પરંતુ લાયસન્સ સસ્પેન્ડ કરવાથી કઈ ફરક નથી પડતો. અને બીજું, એ જ વ્યક્તિ બીજા દિવસે જોઈએ છે આપણે કે એ જ વ્યક્તિ ડ્રાઇવિંગ લાયસન્સ વગર ગાડી ચલાવે પછી. એટલે એવું તાત્પર્ય એમ છે કે એન્ફોર્સમેન્ટ ખૂબ કડક રીતે કરવામાં આવે અને મેઇનલી સેન્સિટાઇઝ કરવું પડે. અને કારણ કે કોઈ પણ વસ્તુમાં જેમ કે સેન્સિટાઇઝ કરવામાં આવે તો એનો ઇફેક્ટ 100% આવે છે. જેમ કે આપણે મૂવી જોતા હોઈએ ત્યારે કેવું તમાકુનું ને બધી કેન્સરની કેવી એકદમ આપણને હૃદયદ્રાવક એકદમ મૂવી આવે છે, બતાવવામાં આવે. એ રીતે થોડીક અલગ પ્રકારનું સેન્સિટાઇઝ કરવામાં આવે અને દરેક વ્યક્તિને હેમરિંગ કરવામાં આવે કે આ રીતે, અને સ્કૂલોમાં અને બાળપણથી જ બાળકોને વિદ્યાર્થીઓને સમજાવવામાં આવે તો મહદઅંશમાં ફરક પડશે. અને જે મેં અગાઉ વાત કરી કે સ્કૂલના એન્ટ્રીથી લઈને એક્ઝિટ સુધી આ બધી વસ્તુનું ચેકિંગ કરવામાં આવે અને એનો કડકથી અમલ કરવામાં આવે તો મહદઅંશે ફરક પડે છે. યસ. પરંતુ ડોક્ટર ફક્ત કાનાબાર 2-3 દિવસ કરવામાં આવે ને પછી કઈ કરવામાં નથી આવતું. ડોક્ટર કાનાબાર સાહેબ, અઠવાડિયાના 15 દિવસે અમે આપને આમંત્રિત કરીએ છીએ આવા કાર્યક્રમોમાં, અને આપ અમારી સાથે જોડાતા હો છો. બહુ સરસ અવેરનેસની વાતો કરતા હોઈએ છીએ. થોડા સમય માટે સાહેબ ચર્ચાઓ કરીએ છીએ, આપણે અવેરનેસની વાતો કરીએ છીએ. આવા અકસ્માત થાય એટલે અરેરાટી વ્યાપી જાય, ક્યાંક શોકની લાગણી થાય, પછી બધું ભૂલી જવા છે સાહેબ. તમે જુઓ કે નિર્દોષોના મોતને કોણ ગંભીરતાથી લે છે? નથી નાગરિકો લેતા, નથી તંત્ર લેતું, નથી ટ્રાફિક ડિપાર્ટમેન્ટ લેતું. તો પછી આનો ઉકેલ કઈ રીતે આવે, શું થાય કે જેથી કોઈકની જવાબદારી બને? અધિકારીઓ હોય, તંત્ર હોય કે લોકો હોય? પહેલી વાત એ છે કે દરેક જણાએ પોતે પોતાના શરીરની જવાબદારી સ્વીકારવી પડે.
કે મારા માટે ગવર્મેન્ટે પોલીસ ના ઉભો રાખવું પડે મને બચાવવા માટે. આજે વિચાર કરો, મને ખબર છે કે 1 કરોડથી વધારે ટ્રાફિક વાયોલેશન રોજ અમદાવાદમાં થાય છે. મારી દ્રષ્ટિએ તો 5 થાય છે, પણ અંદાજે 1 તો થાય જ છે. જ્યારે આટલા બધા ટ્રાફિક વાયોલેશન થાય તો આપણે એન્ફોર્સમેન્ટ કરી શકવાના નથી. આપણે સુધરવાની જરૂર છે. જે કંઈ જરૂર છે આપણા એજ્યુકેશનની અંદર એ લાવવાની જરૂર છે. દાખલા રૂપે હું એલ્જીબ્રા ભણ્યો, ડોક્ટર થયો, સર્જન થયો, ઘણું બધું કર્યું, એકે દાડો વાપર્યું નથી. કેટલાક કલાકો એલ્જીબ્રા શીખવામાં બગાડેલા. એના બદલે જો કોઈ મને કેવી રીતે વાહન ચલાવાય, કેવી રીતે રસ્તા પર ચલાય, આપણે સાયકલ શીખવાડીએ છીએ બાળકોને. આપણે કોઈ દિવસ બાળકોને કહીએ છીએ કે તમારે હેલ્મેટ પહેરવો પડે. સ્કેટિંગ કરવા છોકરાઓને લઈ જઈએ છીએ. મારી સામે અહીંયા સ્કેટિંગ થાય છે પ્રાર્થના જ્ઞાનની બાજુમાં અમારી જે સ્કૂલ છે કે એનામાં બધાએ હેલ્મેટ પહેરે છે. લોકોએ હેલ્મેટ પહેરવો જોઈએ સ્કેટિંગમાં, એ આપણે કોઈ માનતા નથી ને પછી લોકો હાડકા ભાંગીને આવે છે. પરમ દિવસે ફ્રેક્ચર કરીને આવે મારી પાસે એક જણો એના રિસ્ટનું, કારણ કે પડ્યો ઘરની અંદર સ્કેટિંગ કર્યું. અરે ઘરમાં સ્કેટિંગ શું કરે છે ભાઈ? સ્કેટિંગ તો સ્કેટિંગ રિંકમાં જા. એવી રીતે ધારો કે તારે વધારે ફાસ્ટ ચલાવવી છે તારી મોટરસાયકલ કે જે કંઈ વાહન, તો એનો ટ્રેક બનાવી આપો કે જેથી કરીને એ લોકો ત્યાં જઈ અને પોતાનું જે કંઈ હોય અંદર ઉકળાટ કરવાનું એ કરે. પણ રોડ ઉપર તો 30 કિલોમીટરથી વધારે ચલાવવા જ ના દેવા જોઈએ. આપણા શહેરના રસ્તાઓ, આપણા શહેર એ રહેવા માટે છે, જીવવા માટે છે, અને આપણે એમને મરવા માટે બનાવી દઈએ છીએ. કારણ કે બધા ફાસ્ટ ચલાવે, ગમે તેમ ચલાવે, 2 વ્હીલર વાળા, 4 વ્હીલર વાળા. કોઈ બી વ્યક્તિ કઈ કોઈને પડી નથી એવું લાગે, જાણે કે આપણે જંગલમાં રહીએ છીએ ને એવું લાગે. ચલો, જંગલમાં રહીએ છીએ ને જંગલી વ્યવહાર કરતા હોઈએ એવો પણ આ ટ્રાફિક સેન્સમાં તો ક્યાંક લાગતું હોય છે. પણ જે પ્રમાણે થોડો સમય આ ચર્ચા થતી હોય છે, થોડો સમય હોવા થતી હોય છે, આપણને શોક લાગે, આપણને અરેરાટી વ્યાપી જાય, આવું થયું, આટલો અકસ્માત થયો, આટલા લોકો મરી ગયા, નિર્દોષોના મોત થયા. પણ પછી શું? નિર્દોષોના મોતને ગંભીરતાથી નથી લેતા કોઈ, ન તો નાગરિકો, નથી તંત્ર, નથી ટ્રાફિક ડિપાર્ટમેન્ટ. પણ બિમલ શાહે કહ્યું તેમ કે પ્રોફેશનલી જો ચલાવતો હોય તો ઘણા એના જીવની જવાબદારી હોય, એના પોતાના જીવની જવાબદારી હોય છે. એટલે આ કેસમાં એમણે પર્ટિક્યુલર કહ્યું છે કે કારણ તો પછી આવી શકે, પણ ટેકનિકલ ફોલ્ટ હોય કે પછી થાકેલો હોય કે બેધ્યાન હોય, આ પણ બની શકે છે. પીવાના પાણીની બોટલ જો તમારી બ્રેક નીચે જતી રહે તો પણ બ્રેક નથી વાગતી. ઘણા બધા કારણો હોઈ શકે છે. પણ ક્યારેક પેનિકમાં આવી જાય ત્યારે બિમલ શાહનું કહેવું છે કે આવી ઘટના બનતી હોય છે. અને ટ્રાફિક જંકશન પહેલા 100 મીટર પહેલા જો એવી અલગ અલગ લેન બનાવવામાં આવે 4 વ્હીલર માટે, 2 વ્હીલર માટે, તો એ ડિવાઈડ થઈ જાય અને એ પ્રમાણે પાસ થઈ જાય. આનો એક પ્રયોગ કરવો જોઈએ, એ વાત પણ એમણે કરી. બ્રિજેશ વર્માએ કહ્યું કે હેલ્મેટ પહેરે છે ટીનેજર્સ, પછી પોલીસ જોવે છે એટલે પહેરે છે, અને આગળ જઈને કાઢી નાખે. એટલે બેદરકારી કેટલી છે એમનું કેવું છે. બેફામ ડ્રાઇવિંગ જોવા મળે છે. શાળાઓમાં આ કાયદાઓનું પાલન કરાવવું જરૂરી છે એવું બ્રિજેશ વર્માનું કહેવું છે. અને ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરવાથી કે ટ્રાફિકના નિયમોમાં સુધારો આવે અથવા ટ્રાફિકના નિયમોનું લોકો પાલન કરે એવું નથી એમનું માનવું છે. પણ સેન્સિટાઇઝ અને હેમરિંગ જો કરવામાં આવે અને લોકોને ખરેખર હકીકત શું છે એ જો ઓડિયો વિડીયોના માધ્યમથી સમજાવવામાં આવે તો બ્રિજેશ વર્માનું કહેવું છે કે ફરક પડી શકે છે. ડોક્ટર પ્રવીણ કાનાબારે કહ્યું તે વાહન તમે ચલાવો છો, તમારા શરીરની જવાબદારી તમારી પોતાની છે, બીજાની નથી. જો તમારામાં આ સમજ આવી જશે તો અકસ્માતો ઘટી જશે. અને 10 મિનિટ વહેલા કોઈને નીકળવું નથી ને ટાઈમે પહોંચવું છે, કેવી રીતે શક્ય બને? વાહનો વધ્યા છે, ડોક્ટર પ્રવીણ કાનાબાર કહી રહ્યા છે. ફાઇનાન્સ ઇઝીલી મળી જાય છે એટલે વાહનો પણ વધ્યા છે. સીસીટીવી ખરા અને દંડ પણ ખાસ જે કરવામાં આવે છે એનાથી 10 ગણો એમનું કેવું છે કરવું જોઈએ, તો જ આ જનતા સુધરે. અથવા તો તમે વ્હીકલને ડિટેઇન કરી લો, ડોક્ટર પ્રવીણ કાનાબાર કહે છે, તો કદાચ ભલે રિક્ષામાં જાય, ચાલતા ઘરે જાય, પણ ક્યાંક આપણે સૌએ સુધરવાની જરૂર છે. કાયદા છે, બધું જ છે, પણ વ્યક્તિ પોતે જો પોતાની સેફટી રાખશે, સુધરશે, તો આમાં ઘટાડો થશે. બાકી તો પછી યાર બેફામ રફતાર પર રોક ક્યારે લાગશે ખબર નથી. ચર્ચાનું સમાપન કરીએ છીએ. ચર્ચામાં ભાગ લેવા બદલ ડોક્ટર પ્રવીણ કાનાબાર, બિમલ શાહ, બ્રિજેશ વર્મા જોડાયા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા. આટલા અકસ્માતો આટલી મોટી સંખ્યામાં થાય છે ત્યારે આ બેફામ રફતાર પર રોક ક્યારે લાગશે? ફરી મળીશું એક નવી ચર્ચા સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.